ગાંધીનગરના સરગાસણમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા। ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। બનાસકાંઠાના અંબાજીમાં પાણી મુદ્દે મહિલાઓનું વિરોધ પ્રદર્શન। વિવિધ વિસ્તારની મહિલાઓએ માટલા ફોડી ગ્રામ પંચાયત વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર। પૂરતું પાણી ન આવતું હોવાનો આરોપ। ભનુનાળે કાલથી 5 દિવસ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વીજ કાપ। સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ કાપની 2 લાખથી વધુ લોકોને થશે અસર। સુરતમાં આરટીઆઈના નામે ખંડણી વસૂલવાના આરોપમાં કોંગ્રેસના અવધેશ તિવારીની ધરપકડ। આરટીઆઈ કરી તોડબાજી કરતા પૂર્વ અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈના સાગરીત હોવાની ચર્ચા। જમ્મુ કાશ્મીરમાં આકાશી આફતનો કહેર। રામબનમાં ભૂસ્ખલનથી 3 લોકોના મોત। અનેક જગ્યાઓ પર રસ્તા બંધ કરાયા। વાહનો પણ પૂરના પાણીમાં તણાયા। કોંગોમાં ભયાનક બોટ દુર્ઘટના। આગ લાગ્યા બાદ બોટ પલટી જતા 148થી વધુ લોકોના મોત। બોટમાં આગ લાગવાનો લાઈવ વિડીયો આવ્યો સામે।